કરતા ધાનાણી આખરે કેમ માની ગયા? કગથરાએ કહ્યું કે રૂપાલા વિવાદનો લાભ લેવો પડશે તો જ કોંગ્રેસ ઊભી થશે. મારું નેતૃત્વ મને આદેશ આપે ત્યારે પરેશ તૈયાર. ધાનાણી: લોકસભાની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં આ વખતે રાજકોટ બેઠક ખૂબ જ ચર્ચામાં છે, કારણ કે ભાજપે અહીં કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાને ટિકિટ આપી છે અને રાજપૂત સમાજ પર ટિપ્પણીને લઈને રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે, જ્યારે કોંગ્રેસ આ બેઠક પર હજી કોઈ ઉમેદવારની જાહેરાત નથી કરી. જોકે કોંગ્રેસ અમરેલીના પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણીને ટિકિટ આપી શકે છે એવી ચર્ચાઓ થઈ રહી છે. અગાઉ પરેશ ધાનાણીએ ચૂંટણી લડવાની ના પાડી હતી, જેને લઈને આજે રાજકોટથી કોંગ્રેસના કાર્યકર્તાઓ પરેશ ધાનાણીને મનાવવા અમરેલી પહોંચ્યા હતા, જ્યાં પરેશ ધાનાણીએ પાર્ટી ટિકિટ આપે તો લડવાની તૈયારી બતાવી છે. લોકસભા ચૂંટણીનું રણસીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ભાજપે આ વખતે રાજકોટ સીટ પરથી મોહન કુંડારિયાની ટિકિટ કાપી કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાને ઉતાર્યા છે, પરંતુ કોંગ્રેસે હજુ સુધી તેમની સામેનો ઉમેદવાર જાહેર કર્યો નથી. જોકે હાલ રાજકોટ સીટ પરથી વિધાનસભામાં વિપક્ષના પૂર્વ નેતા એવા પરેશ ધાનાણીનું નામ ચાલી રહ્યું છે. જોકે પરેશ ધાનાણીએ અગાઉ ચૂંટણી લડવાની ના પાડી હતી, જેને લઈને આજે રાજકોટ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો અમરેલી પહોંચ્યા હતા, જેમાં પૂર્વ ધારાસભ્ય લલિત કગથરા પણ હાજર હતા.